અમે હોની કજીઓ નો કરે કોણ કરે કા સાહેબ? હાહુ નું કયું વહુ કરે, વહુ નું કયું હાહુ નો કરે. હા બીજા કઈ તો જ માને. મેં કીધું ખાલી જોવા દયો, મેં નામ કરીને જો ઈ તો આપડામાં જરી કામ કરીને મળીએ ને કે બા કેમ છે તાતા ઈ પકડી ઓય ઓય કે મને તો ગીધી મીધી થાય. હવે ગા ગીધી મીધી દવા ક્યાં લેવા જાય? પહોંચી ગયા છે કપિલભાઈ ઘરે કે ગોરધનભાઈ ઘરે. હાલો કેરમ રમી. બસ કેરમ કેરમ કેરમ. પેલા જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. જય માતાજી. તમને બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામના. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને આજે હતો પાણીનો વારો. ને અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ બાજુ ગરમા ગરમ નાસ્તોય તૈયાર છે અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. બસ હવે અમારે ખાલી પેટ પૂજા જ બાકી છે. પાણીનો વારો હોય ને તેથી બધાય કામ છે ને ટાઈમ ટુ ટાઈમ થઈ જાય નહીં. આમ તો અમારે પાણી હમણાં તો બહુ જ આવે છે, ઉપરવાળા પાણી આપે ને વરસાદ ચાલુ છે એટલે. તો હાલો આજે નાસ્તામાં છે મસ્ત ગરમા ગરમ બટેકા પૌવા. હાલો દૂધ આવી મસ્ત મસાલાવાળી ચા. દૂધ લઈ લો. હાલો દૂધ ઉપર લઈ આવું. તમારે નથી જવું બાપા, તમને એટલી કષ્ટી નથી દેવી. બાપા તો એ હા હા કજિયત કરવો પડે ને ભાઈ. અમે હોની કજીઓ નો કરે કોણ કરે કા સાહેબ? જાઉં જી દૂધવાળા ભાઈ કે મારી બેન ભૂલી ગયા કે હું ભૂલાય થોડું. હાલો અત્યારે દૂધ અહીંયા રાખી દઉં. ચા તૈયાર થઈ ગયો છે, પવાઈ તૈયાર થઈ ગયા છે. હાલો તમે બધા આવી જાઓ ચા નાસ્તો કરવા. તો હવે નિરાતે બેહી અને ચા નાસ્તો કરશું, થોડીક વાર વાતુના ગપ્પા મારશું ને પછી સાહેબ જાય દુકાને. સાહેબ આ તો વરસાદ રહી જાય, સારો રેડો આવી ગયો કા. મારે તો અત્યારમાં લેપરેટરી લેવાઈ ગઈ. સરસ મજાનો તડકો નીકળ્યો હતો ને તો મેં કપડા બહાર મૂકવાનો મૂકવી નથી તો અંદર આવીને વરસાદ આવ્યો. સીધી દોડીને ભાગી. સાહેબને તો બોલાવું તો સાહેબને તેમ કે હું હશે એ તો નિરાતે બેઠા આમ જોવે હો મારા હું એવા છે. તો સારું હાલો મને એમ કે સિંહ આવ્યો. હા હા તો સારું હાલો. દિવસની શરૂઆત કઈ કવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે કહેજો કોમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો. આવો બા આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ હમણાં મોડું થઈ જાય છે? આ વરસાદ નીકળ્યો. ઓહો તમારે અહીંયા રહેવું નથી, ઘરે જાય વગર છૂટકો નથી ને પછી અત્યારે અમે આમ રાહ જોઈએ. તમારા દીકરાને છે ને હક નો થાય, તમારે રાહ જોઈએ મારી બા કઈ આવી છે, મારી બા કઈ આવી છે. ઈ બહુ ઉપાધિ કરે. આમ જો ઉપાધિ કરતા હતા ને હમણાં તો હાવ શરીર લેવાઈ ગયું, આંખે કુંડાળા થઈ ગયા. આમ જો બા મારે લોહીના ટકા વધી ગયા. આમ જો લાલ ચોર હાથ થઈ ગયા. જો છે ને જો જો હાઈચન જો ખરેખર મસ્તી નથી કરતી. મારે જો લોહીના ટકા વધ્યા છે નહીતર મારા હાથ છે ને હાવ પીળા રેડ જેવા હતા ને. જો હું છે ને હમણાં 1 મહિનો દિવસ થયા 1 ચમચી ગોળ પાણીમાં ઓગાળીને નૈણા પીવું છું. એક શાકભાજીવાળા ભાઈએ મને કીધું હતું કે બેન આ તમે કરો ને તો તમને 3 મહિનામાંનું રિઝલ્ટ દેખાતો. મને મહિનાદીમાં જ દેખાણું. ભગવાન એ શાકભાજીવાળા ભાઈનું સારું કરે. હું તો કહું એની બધી ઈચ્છા પૂરી કરે કે વગર દવાએ લોહીના ટકા વધ્યા. આટલા વર્ષમાં ક્યારેય આ રિઝલ્ટ નથી મળ્યું કા સાહેબ? અને જો હાથ મારે એકદમ લાલ દેખાય, જો નહીતર ધોરા દેખાતા હતા. અને પગની કરતર તો કાબા આરતીમાં જ બંધ થઈ ગઈ હતી, નહીતર એક પગમાં મને સતત કરતર થતી હતી અને મારા પગના વાઢિયા વયા ગયા. ઘણી બધી આ રાહત થઈ છે મને ગોળનું પાણી પીવાથી. તો ખરેખર છે ને આ દેશી નુસ્ખો છે અને ઘર ઘરાવ છે. ઘર ઘરાવ કેમ કરે? બધાયના ઘરમાં ગોળ હોય જ. તો તમને કઈ આવી મારા જેવી તકલીફ હોય, લોહીના ટકા ઘટતા હોય, હાથ પગમાં ખાલી ચડતી હોય,
અને થાકી જતા હોય તો છે ને તમે ટ્રાય કરજો. સવારમાં ઉઠીને બોલવાનું નહીં, બ્રશે નહીં કરવા, નૈણા કોઠે 1 ચમચી ગોળ પાણીમાં ઓગાળી અને એ પાણી પી લેવાનું. 10 મિનિટ પછી તમારે જે કંઈ ખાવું હોય ને ખાવાનું. આનું રિઝલ્ટ તમને 100% મળશે. જો મને તો મળ્યું ને મને ઘણી બધી રાહત છે. રાતનો તાવ ન થતો, કરતર નથી થતી, થાકોડો એટલો કંઈ લાગતો નથી અને મને ખુદને એમ થાય કે મારા લોહીના ટકા વધ્યા. હજી મહિનો દિવસ રાહ જોવી છે. મહિનો દિવસ હજી કન્ટિન્યુ આ ગોળનું પાણી પીવું અને પછી છે ને રિપોર્ટ કરાવવું કે કેટલા વધ્યા. બરાબર ને સાહેબ? અને મેન વાત, તમારું પેટ સાફ રહે મેન. એટલે તમે આ એક વખત ટ્રાય કરજો, અજમાવજો ને પછી મને કહેજો કે આનું રિઝલ્ટ કેવું આવ્યું. ગોળે નહોતું કીધું, હું કીધું ગોળનું પાણી પી શકે ના માનતી નથી. હાહુનું કોઈ કરે કોઈ દી? હાહુનું કયું વહુ કરે, વહુનું કયું હાહુ ન કરે તો? હા, બીજા કઈ તો જ માને. કહેવત છે ને, ઘરના ભૂખે મરતા હોય ને ગોંદરે નાખવા જાય. આ એના જેવું. કઈ વાંધો નહીં. કઈ નહીં, પણ આપણે ત્યારે એમ થતું હોય કે ભાઈ અસર કરશે કે નહીં કરે, પણ મેં કીધું હાલો ને બધી દવા કરી લીધી તો હવે આ એક વખત ટ્રાય કરી લઈએ આનાથી રિઝલ્ટ મળે કે નહીં. પણ રેગ્યુલર મહિના દિવસથી આ હું પીવું છું તો ઘણો બધો એનો ફાયદો છે. તો સારું, હાલો ઘણી બધી વાતો કરી લીધી. મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. હવે અમે એ સાસુઓ બે હિંડોરે ઝૂલશું અને વાતો કરશું ને સાહેબ જાય દુકાને. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં દાળ ને ભાત બે બાફવા મૂક્યા છે. આ બાજુ મેં ગલકા લઈ લીધા છે. તો ગલકાનું શાક ને દાળ ભાત બનાવવાના છે. ને અમારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા ને સીધું જ કેરમ લઈ લીધું. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તો પૂરો કર્યો હતો કે ડબ્બામાં પાછો આવ્યો? હે, તારાને રોજ છે ને લંચ બોક્સમાં નાસ્તો પાછો આવે, કેમ કે ટાઈમ ઓછો હોય, બેન વાતુમાં રહીને એટલે નાસ્તો પૂરો ન થાય. થોડોક હોય ને તોય નથી ખવાતો ને સવારે મનમાં હોય તો નાસ્તો કરે. શું થયું પગમાં? તો પણ બેન ધ્યાન રખાય ને. બોલો, તારા એવા જ કામ હોય. શું લાગ્યું તું? એ બાપા, ધ્યાન રખાય જરાક. હે, ખમા લ્યો, મટી ગયું ને? સારું, હાલો તો હવે મા દીકરી બે કેરમ રમો. તો હું ફટાફટ રસોઈ બનાવીને તૈયાર કરી લઉં હો ને. હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમારા ધારાબેન ચૂંદડી લઈને જો રમે છે. કેરમ રમીને થાયકા એટલે હવે વારો આવ્યો ચૂંદડીનો. કા બેન? અને ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને હું રાહ જોઉં છું સાહેબની કે સાહેબ આવી જાય ને એટલે બેસી જાય બપોરા કરવા. અને મારા બાને નીંદર આવે છે. જો બા હરખું નથી તો દવા લઈ આવીએ. તો આજ છે ને તમે હુતા રહેજો, 5-6 વાગ્યા લગી તમે ઉઠતા નહીં. આજ એક દી રણછોડરાય મંદિરે ન જવાય તો હાલે. 11 ને દી જઈ આવ્યા ને. પણ હિંડોરા તો આખો મહિનો રહેવાનું છે. બા પાસે કંઈક ને કંઈક બાનું હોય. હો, આ છે ને ઓલું છે ને ઓલું છે ને એ બાનું કરીને નીકળી જાય છે. એટલે 8 વાગે ઘરમાં ઘરે 4:30-5 વાગ્યાના નીકળી જાય. પણ આટો મારવાની એમાં ના નથી પાડતી. ત્યાં તમે 1.5-2 કલાક એક ધારા બેઠા રહ્યો ને એટલે આ પગમાં હોજો ચડી જાય છે. પગમાં રક્ત થઈ ગઈ છે. નથી વૈદ્યને બતાવવું, નથી ડૉક્ટરને બતાવવું, એમને રાયડું નાખવી છે. દુખે 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 ને પછી એક ધારા ત્યાં પલોઠી વાળીને બેહે ને એટલે પગમાં હોજો ચડી જાય. અહીં પૂગે ને ત્યાં પછી દુખે. એમ ફેર પડી જાય તો ડૉક્ટર પાસે જાય કોણ? એ બિચારા ભૂખે ન મરી જાય. આવો કરતા. સારું, હાલો તો તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો મને કમેન્ટમાં કે બાને ડૉક્ટર પાસે જવું જોઈએ કે નહીં, કે આમ આંબા હળદર ચોપડી લે તો મટી જાય. તો આપણે 1 કિલો દરાવી લઈએ આંબા હળદર. જરા કે કંઈક લાગે કરે ને તો આ આંબા હળદર ને પલાયરી ને આ પાટો વાયરો કઈ ઉપાધિ જ નહીં. એક જ વાર 300-400 નો ખર્ચો બા. આ ખોટી ડૉક્ટરની ફી દેવી ને ત્યાં લાઈનમાં બેવું ને, બરાબર ને? 2-4 દી દવાના ટીકડા ખાવા ને એમ. તમારા દીકરા તો અમને જીરીક કંઈક થાય તો આવી જાય ટીકડા લઈને. તમને કાં નથી કહેતા? આજ બપોર આવે ને એટલે મારે કેવું, બાને ખવડાવો ને દવા? અમને તો બહુ ખવડાવે. હા કરતા પાછા તો સાચી વાત, સાચી વાત. હા, એ તો પૂછશું બપોર આવે જ આવે એટલી વાર છે. તો સારું, હાલો સાહેબ આવે ને પછી મળ્યા. આમ કોણ રમે? ચૂંદડીને તોડવી કે કબાટને તોડવો? તારે એ નક્કી કર પેલા. હે, કબાટને તોડવો પછી રમેશભાઈ નું પૂરું નહીં પડે. આપણા બાપાના મકાન નથી કબાટ તોડવો. એની રમત કેવી હોય, હાવ નોખી જ.
ચૂંદડી જેટલી હું હકેલી મૂકું ને એટલી ગોતી ગોતીને લઈ લે 2-3 ચૂંદડી ભેગી કરે એક ઓઢે ને એક પહેરે ને શું શોખ છે ચૂંદડી ઓઢવાનો ને પહેરવાનો એ ખબર નથી પડતી જો તો ઈ જો 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 છે ને જો 3 છે એકને ઘંટી ઉપર પડી એક આ ને કે ગળામાં નાખે કાલ બપોરે તો ભૂત બનીને બીવરાવતી હતી પછી આઈને બાથરૂમ જવું હતું તો કે મમ્મી હાલ ને તને જ બીક લાગશે હાલવા બેન હવે તમારા દીકરા આવી ગયા હવે પૂછું ને કે ફરિયાદ કરું અમે બીમાર પડીએ અમને કઈ થાય તો તમે તરત જ દવા લઈને આવી જાવ કે આલ્યો આ દવા ખાવાની છે ઓલી દવા ખાવાની છે બરાબર તો બાને 2 દિવસથી આ પગ દુખે છે હાલી ન થકતા તો તમે એને કેમ દવા નથી દેતા પૂછતા નથી બાનું કહેવાનું એમ છે ને મારું કહેવાનું એમ છે દવાખાને બતાવવા જવાનું હોય ને તો કે દી એનું મુહૂર્ત જોરાવું જોઈએ કે કાલ શ્રાવણ મહિનો બેહતી કાલ હારો દી છે ને આજે જ આવશું આપણે આ જોજી પદ દબાઈવા કરે ને હળદરના લપેડા માર્યા કરે જો આ હોજો જો કડસલી દેખાતી નહોતી બોલો એને કડસલી દેખાઈ હવે વાંધો નથી હવે એક કામ તો કરીએ તમારે દવાખાને જાવું કે ની પેલા કહી દયો ને તમારું ગઈઢા માણસની જે કેટલા પાવરની દવા દેવાની હોય ને એ હું ભણ્યો નથી એટલે અમને દવા દેવાનું તમે ભણ્યા એ મને ખબર અમને ભલે ઓવરડોઝ થઈ જાય કા એ મને ખબર તમારે રનિંગ દવા આવતી હોય એ રનિંગ દવા પડી જ હોય બાને કેટલા પાવરની દવા દેવી કઈ ખબર ન હોય વારે વાહ જો થોડું ઘણું ડોક્ટર ધન્યવાદ દેવો પડે તમને હો તમારા વિચારને કા દારા હજી તો થોડું ઘણું સંસ્કૃત બાય કલાક નિંદર કરી લીધી બસ કે હાલો 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 હે થોડું ઘણું સંસ્કૃત શીખવું હા શીખી લ્યો એ શીખી લ્યો હાલો જો 2 ને 10 થઈ છે તો હાલો હવે થાળી તૈયાર કરીએ હવે અમારા બાને ભૂખ લાગી છે ને સાહેબને તો કહેવાનું જ ન હોય હે એ દવાખાને નહીં જાય એવા મંદિરે જઈને બેઠા રહે ને પછી પગ ખોજી જાય ને પાછા ઘેર આવીને કે મારો પગ દુખે એક કામ કરજો ને હું જાય તો એવા હડિયું કાઢતા જઈને 2-2.5 કલાક બેહે તેલ ચોડી દેજો તેલ ચોડ દેજો ઓલું અડવા નથી દેતા હું તેલ ચોરવાનું કરો દેજે હું છું ને જીરીક પગડીએ ને તો શું કરે ખબર છે આમ જો ઓય 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 પૂછો ધારાને મેં કીધું ખાલી જોવા દ્યો મેં નામ કરીને જો ઈ તો આપણે આમ જીરીક કામ કરીને મળીએ ને કે બા કેમ છે તાતા ઈ પકડી ઓય ઓય કે મને તો ગીધી મીધી થાય હવે ગા ગીધી મીધી દવા ક્યાં લેવા જાય ને દવાખાને બા લઈ જાવ ને એટલે ડોક્ટર ને કહે મને અમાર બા છે ને અમારે વહુ ને પગે નો લાગવા દે હો પગે લાગે ને તો બા એમ કે મને ગીધી મીધી થાય બાને કહો કે ડોક્ટર ને તમારે કહેવાનું કે પગ દુખે ને થોડુંક અહકે થાય નહીં ગીધી મીધી ની દવા લે આ ગીધી મીધી થાય પગ દુખે ને ગીડગીડિયાય થાય આ ઈ ગીધી મીધી કે ગદદિયા નો કે એ કે મને ગીધી મીધી થાય જેવા આપણે જાય ને તો બા છેટા ભાગે મને તો કોઈ દી તમે ના ન પાડો કે પગે નો લાગતી હું તો પગે લાગવા આવું ને આ તો બા ઊભી છે આમ છાડીને છેડો હરખો કરીને આમ ખરેખર પગ દબાવતા ન હોય ગીડગીડિયા જ કરે ખોટા ખોટા ખરેખર પગે લાગવાનું એમ જ હોય આપણા વડીલને કેમ પગે લાગવાનું માથે ઓઢીને બેહવાનું હોય 2 પગ અડવાના ને પછી છે ને ગોઠણ લગી પગ દબાવવાના હોય હાહુ થાકી ગયા હોય ને તો થાકોડો ઉતરી જાય પણ અત્યારે શું છે ગોઠણ લગી તો માન હાથ પૂગે ગોઠણ થી તો હાથ જાય જ નહીં તમારે બધાને શું કહેવાનું છે મને કહેજો કમેન્ટમાં કે મારી વાત સાચી છે ખોટી હાલો અમારે જો સાહેબે એની બહારની થાળી તૈયાર કરી લીધી આમ જોઉં છે ને અમારે મા દીકરી બેન થાળી તૈયાર કરવાની છે કાંઈ વાંધો નહીં સાહેબ આ તમારી થાળી છે નહીં નહીં અમે અમારી થાળી બહાર કરી લેવું હો હાલો હવે તો ભાતે લઈ લ્યો ને રોટલી લઈ લ્યો એટલે બધા આવી જાય બપોરા કરવા તમને દુઃખ કયા કા લાગી જાય હો દુઃખ તો લાગે ને સાહેબ કેવું કીધું બેન છાસ લઈ લે તો આપણું કહેવાનું હા તે આપણામાં તમે બે જ આવો મા દીકરો અમે બે તો વધારાની છે મા આપણે બે એક થાળીમાં જમશું નહીં મારે એક થાળીમાં નથી ખાવું એટલો મગજ હાલે ને એ નહીં હાલે હમણાં માન લોહીના ટકા વૈધા હો છાસ બોકરીમાં છે દીકરા ઉપાધિ કરશો યા તમારા દીકરા મારું તારું શું કામ કરો બાઈ કોઈ કે થાળી પીસે કે ન પીસે કાંઈ છે લઈને આ ખાતું તમે તો નથી હાથે લઈને ખાતા તો રાહ જોવે વા સોફે બેઠા હોય સોફે બેઠા જોતા હોય નહીં જોતા હોય આપણે થાળી તૈયાર કરી લીધી હોય જ્યાં લગી હું સાહેબ બાને બોલાવીએ નહીં ને ત્યાં લગી બા ત્યાંથી આવે જ નહીં સાચું કહેજો સાહેબ એ તો 100% હે કોઈ દી આવે આપણે 2 વખત બોલાવવા પડે કે બા હાલો
બાલો પછી નહીતર બાની નહીં, કેવી બેઠા રે. આદત? ભૂખ લાગી હોય તો કોઈ દી હા હુઈ જાહે, હુઈ જાહે, બોલશે નહીં. કહે નહીં. ને પાછા જ કહે કે લે આપણે હાથે લઈને ખાઈ લઈએ. કાલે હું કહીને ગઈ હતી એટલે મારી દીકરીએ જમી લીધું હો, નહીતર એમને એમ રાહ જોયા ના કરે. ના રાહ નથી. આને ખાવું હતું પછી એને ખાઈ જ લઈને એને ભૂખ લાગી હતી. સારું હાલો. કાકી પૂરી અમારી તો છે ને આ ભેજા મારીને રામાયણ કઈ ખૂટવાની જ નથી. તો હાલો બધા બપોરા કરવા. ગલકાનું શાક, ભાત, દાળ ને મરચાનો સંભારો, લોટવાળો મરચાનો સંભારો. લોટવાળો મરચાનો સંભારો, તીખો તીખો અંજુન ગોળે. હા, રોટલી અને દહીં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. હાલો હવે ફટાફટ બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો આજે મેં આર્ટિફિશિયલ ફૂલના સરસ મજાના હિંડોરા સજાવીને તૈયાર કરી લીધા છે અને કાનાજીને પણ હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો કંઈક આવી રીતના મેં હિંડોરા સજાવ્યા છે. તો તમને આજના હિંડોરા કેવા લાગે એ મને કહેજો કમેન્ટમાં. તો હાલો હવે કાનાજીને ઝુલાવી લઈએ અને કાનાજીને દર્શન પણ કરી લઈએ. તો તમે પણ બધા દર્શન કરી લેજો. હાલો ફ્રેન્ડ, મેં કાનાજીના હિંડોળા ઝુલાવી લીધા ને એટલામાં તો મારી રાધાબેનની નિંદર થઈ ગઈ છે. તો હવે રાધાબેન હાલો હાથ પગ મોઢું ધોઉં એટલે હોમવર્ક કરાવી દઉં, થોડોક નાસ્તો આપી દઉં, પછી હું મારા બાકીના બીજા કામ કરું. હાલો મારો દીકરો હાલો. માથું દુખે? અરે બાપા. તો હાલો નાસ્તો કરી લે ને થોડીક ફ્રેશ થઈ જાય એટલે હમણાં માથું ઉતરી જાય હો. તો સારું હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો ને અમે પહોંચી ગયા છે કપિલભાઈ ઘરે કે ગોરધનભાઈ ઘરે. હાલો કેરમ રમી. બસ કેરમ કેરમ કેરમ. પેલા જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. જય શ્રી કૃષ્ણ. ને જય માતાજી. જય માતાજી. હું કેરમ રમવા આવી. અમારા ઘરે ધારા કેરમનું લોહી પીવે. અહીંયા અમારા ગોરધન ને ભવ્ય આને નવું કેરમ લેવરાવ્યું હો. હા, અમારા વરસાદને તો જો શ્રાવણ મહિનો આવી ગયો છે. મહેંદી કરી આમ કરતા જો અમારે વરસાદ શ્રાવણ મહિનો આવી ગયો છે. તમારે કોઈ મહેંદી મુકાવી તો કહેજો. મને ખબર હોત તો હું કોણ લઈ આવત ને તો થોડીક વાર બેહત તો મહેંદી થઈ. કેમ છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ક્યાં કપિલ ક્યાં? બોલો. અમે અહીં કપિલની ખબર પૂછવા આવ્યા કેમ કે કાલ રાતનું એને છે ને છાતીમાં દુખતું હતું. આજે સવારે દવા લેવા ગયો તો છાતીમાં ખોજો આવી ગયો ને ડૉક્ટરે એને આરામ કરવાનું કીધું. એટલે અમે અત્યારે સાહેબને અમે અહીં ખબર પૂછવા આવ્યા. હાલો જીરીક 10 મિનિટ બેસી આવી ને અમે હમણાં ઘણા દિવસથી આવી નહોતી. તો મેં છોકરાઓને મળી આવું, આટો મારી આવું. તમારા કપિલભાઈ જ ગાયબ. આ તો વાંધો નહીં, છોકરાઓ છે એટલે વાંધો ન આવે. હાલો કપિલને ફોન કરીએ કંઈ આવે પછી મળીએ. જો અહીંયા અમારે તો કેરમની જમાવટ જમી છે. લે આ જોઈ લે છે ને તાર ફુવાને એટલું જ જોતું હોય ભવ્ય. હું તાર ફુવા ઘેરથી લઈ આવ્યા છે ક્યાં? હાલો તો બચ્ચા પાલટી ને સાહેબ નહીં તો કેરમ રમવા બેઠા. હવે કપિલ આવે પછી મળીએ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં હો. હાલો તમારા કપિલભાઈ આવી ગયા. કપિલભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે હવે તબિયતમાં? તો તને ડોક્ટરે કીધું તું આમ આટો મારવા જવાનું, દોસ્તારની ઘેર બેસવા જવાનું ને આ ઉધરા તો ઠોઠો ચાલુ જ હોય. હું જઈ આવું તો અહીંયા એમાં ફેર નથી પડતો. તો દવા લેવા ગયો તો કહેવાય ને કે આ ખોટી ઉધરસ બહુ આવે. તો પીતો હોય તો આમ ન હોય. હા તું એક જ વાર પીવે, બીજી વાર તો પીવે ને. અમારા કપિલ દવાનો ચોર છે, દવા ન પીવે કા સાહેબ? હું તને ઓલો સિક્કો આપી ઈ પેર 5-15 દી એટલે મટી જાય. દવા ન પીવી હોય ને તો ખોટી ઉધરસ છે આ, બીજું કંઈ નહીં. આ પછી પાંહરા દુખે. તો સારું હાલો હવે ઘડીક વાર બેસીએ, બચ્ચા પાલટી કેરમથી રમે પછી ઘરે જઈને મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો ને અમે કપિલભાઈના ઘરેથી આવી ગયા છે. આવીને સીધા ઇન્ડોરે ધામા નાખ્યા છે. હવે તો જો નિંદરે આવે છે, આખું ઘેરાણી છે કાધારાબેન. તો હાલો આજનો દિવસ તો અમારો કંઈક આવો ગયો છે. અને જોત જોતામાં અષાઢ મહિનો પૂરો થઈ ગયો અને શ્રાવણ માસ આવી ગયો. દેવોના દેવ મહાદેવનો પાવન પર્વ એટલે કે શ્રાવણ માસ. તો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. તમને બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામના અને એવ્રત જેવ્રતની પણ હાર્દિક શુભકામના. અને જે બહેનો દશામાના વ્રત કરતા હોય એને દશામાના વ્રતની હાર્દિક શુભકામના. અને અમારે તો શું કહે ખબર છે અહીંયા કે હો પરબનો માહો એટલે દિવાહો. અમારે કાલ દિવાહો છે એમ કે દીવા હાથી લઈને દિવાળી લગી છે ને 100 દિવસ નકરા પર્વ જ આવે. તો તમે બધાય શું કહો એવ્રત જેવ્રત કહો કે દિવાહો કહો એ મને કહેજો કમેન્ટમાં હો. તો
તો સારું, હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.